ચાલો આપણે લાસ્ટ વિડીયોમાં રિઝનિંગમાં રોમન અંકો શીખ્યા. 1 થી 10 શીખ્યા, 10 થી 20 ના જોયા, પછી 10, 20, 30, 40 એવી રીતે 100 સુધીના જોયા, પછી 100, 200, 300, 400, 500 એવી રીતે 1000 સુધીના જોયા. તો આજે જો ધારો કે તમને આવી રીતે પૂછાય કે નીચે આપેલા અંકોને રોમન અંકમાં લખો, આવી રીતે લખેલું હોય તો તમે કઈ રીતે આન્સર લઈ આવો. તો મેં તમને પહેલા પણ કીધું આની પહેલાના વિડીયો, જો તમારે રોમન અંક સ્ટાર્ટિંગથી જોવું હોય ને તો તમને પ્લેલિસ્ટમાં બધા વિડીયો મળી જશે, અને મેથ્સના બેઝિકથી પણ ચાલુ કરેલા છે, એ પણ તમને મળી જશે. બરાબર. તો આમાં જે આ એક ટેબલ તમારે યાદ રાખી લેવાનું. મેં પહેલા પણ તમને કીધેલું. 1 એટલે શું? આઈ. 5 એટલે શું? વી. 10 એટલે શું? એક્સ. 50 એટલે એલ. 100 એટલે શું? સી. 500 એટલે ડી અને 1000 એટલે એમ. ચાલો ખબર પડી ગઈ. 1 એટલે આઈ, 5 એટલે વી, 10 એટલે એક્સ, 50 એટલે એલ, પછી 100 એટલે સી, 500 એટલે ડી અને 1000 એટલે એમ. પછી જે આગળ પાછળની રકમ હોય ને સરવાળા બાદબાકી કરીને લખવાની. આ બેઝિક આટલું યાદ રાખી લેવાનું. ન યાદ રહે તો 50 વાર લખો, 5 વાર લખો, 10 વાર લખો, પણ આ એકવાર મગજમાં યાદ રહી જશે ને પછી રોમન અંક સાવ તમને ઈઝી લાગશે. બરાબર. ચાલો હવે એના ઉપરથી જ આપણે આને જવાબ આપશી. જો બીજું એક વસ્તુ શું યાદ રાખવાની કે રોમન અંકમાં એક આંકડો એકી સાથે 4 વાર તમે ન લખી શકો, 3 વાર વધીને વધી લખી શકો. ધારો કે આઈ છે તો તમે 4 વાર ન લખી શકો, 3 થી વધારે વાર ન લખી શકો. બરાબર. એ વસ્તુ યાદ રાખવાની. હવે 44 છે તો 44 અર્થ શું થાય કે 40 વત્તા 4. નાના હતા ત્યારે આપણે સ્થાન કિંમત શીખતા. બરાબર. 4ની સ્થાન કિંમત શું? એકમ, દશક. એકમની સ્થાન કિંમત શું હોય? એ આંકડો પોતે જ. અને દશકની સ્થાન કિંમત શું હોય? તો કે 10, એટલે કે 4 ગુણ્યા 10 એટલે 40. 40 વત્તા 4, આની 40 કિંમત છે ને આની 4 સ્થાન કિંમત. ખબર પડી? તો હવે 40 વત્તા 4 પ્રમાણે તમે રોમન અંકમાં લખો એટલે આવડી જશે. જો 40 ને રોમન અંકમાં શું કહેવાય તો કેવી રીતે ખબર પડે? તો 50 ને શું કહેવાય છે? એલ. તો 50 એટલે એલ, તો 40 એટલે 50 માંથી 10 બાદ કરીએ તો 40 વધે. 50 માંથી 10 બાદ કરી તો 40 વધે. 50 એટલે એલ કહેવાય છે, 10 એટલે એક્સ કહેવાય છે. તો 40 નો મિનિંગ શું થશે? તો કે એક્સ એલ. હવે જો મેં પહેલા પણ તમને સમજાવેલું કે જ્યારે બાદ કરવાના આવે ને ત્યારે મોટી સંખ્યા આ બાજુ લખવાની. 50 અહીંયા લખ્યા, અને સરવાળો કરવામાં આવે ને ત્યારે મોટી સંખ્યા આ બાજુ. 60માં આ બાજુ એલ આવે. બરાબર. એટલે 40 એટલે એક્સ એલ, અને 4 એટલે શું? 1 એટલે આઈ, 2 એટલે 2 આઈ, 3 એટલે 3 આઈ, 4 એટલે 4 વાર આઈ તમે ન લખી શકો રોમન અંકમાં. તો 4 એટલે શું? તો એના માટે પણ મેં શીખવાડેલું કે 5 એટલે વી આઈ, 5 માંથી 1 બાદ કરી, આની જેમ 5 માંથી 1 બાદ કરી તો 4 વધે. તો 5 એટલે વી થાય, અને 4 એટલે શું થાય? સોરી, 1 એટલે શું થાય? આઈ થાય. એટલે આ થઈ ગયું તમારો 4. હવે આને ભેગું કરી નાખો. એક્સ એલ આઈ વી. 44 ને જવાબ. 44 ને શું કહેવાય? એક્સેલ આવી. સમજાણું? કેવી રીતે ખબર પડી? તો કે પહેલા આપણે એને છૂટું પાડ્યું 44 ને. 40 વત્તા 4, પછી 40 ને કહેવાય એક્સેલ, 4 ને કહેવાય આવી. ભેગું કરી નાખો. એક્સેલ આવી એટલે 44. ચલો સમજાણું? હવે 84 છે. જો 84 ને હવે પેલા 4 ની સ્થાન કિંમત એકમ છૂટું પાડી આપણે તો શું લખાય? 80 વત્તા 4. સીધી રીતે સમજો ને. સ્થાન કિંમતમાં ના ખબર પડતી. અગર ખબર પડે છે તો એકમની સ્થાન કિંમત આંકડો પોતે, દશકની સ્થાન કિંમત ગુણ્યા 10 એટલે 8ની 80 ને 4ની 4 એમને. બરાબર. હવે 80 ને કઈ રીતે રોમન અંકમાં લખાય? તો 80 ને લખવા માટે આપણી પાસે 50 છે, એલ. બરાબર. હવે સરવાળો કરવાનો છે આપણે. 50માં 60, 70, 80, 50માં 3 10 ઉમેરશી આપણે એટલે 80 થઈ જશે. બરાબર. એટલે 50 એટલે એકવાર એલ, પછી 10 એટલે એકવાર એક્સ. આ 60 થયા. 50 વત્તા 10 60, વત્તા બીજા 10 70, વત્તા ત્રીજા 10 80. થઈ ગયા 80. હવે વત્તા 4, 4 આપણે હમણાં જ જોઈએ, 4 ને આવી કહેવાય. હવે આ બધાને મિક્સ કરી દો એટલે 84. શું થશે જવાબ? એલ, પછી 3 વાર એક્સ, આઈ ને વી. આ તમારો થઈ ગયો 84. સમજાણું? શું કર્યું? 80 ની સ્થાન કિંમત ગોઈતી અને 4 ની ગોઈતી. સોરી, 80 ને રોમન અંકમાં શું લખાય ને 4 ને શું લખાય, પછી બેને જોઈન્ટ કરતી. હવે 53. 53 એટલે શું? 50 વત્તા 3. 50 વત્તા 3. તો 50 એટલે આપણને તો ઓલરેડી ખબર છે કે 50 એટલે એલ, અને 3 એટલે 3 વાર આઈ. સમજાણું? 50 એટલે એલ, 3 એટલે 3 વાર આઈ, એટલે 53 ની સ્થાન કિંમત શું થશે? 50 એટલે એલ, 3 એટલે 3 વાર આઈ. એલ આઈ આઈ આઈ. 50 સોરી 50 વત્તા 3. હા, 3 એટલે શું થશે? 3 વાર આઈ એટલે 50, 51, 52 ને 53. સમજાણું? 3 વાર એકડા આઈ એટલે 3 વાર એકડા. આ 50, 51, 52, 53 થઈ ગયા 53. તો આને આ 53 ને રોમન અંકમાં આવી રીતે લખાય. ત્યાર પછી 121. હવે 121 લખવા માટે આપણે 100 વત્તા 20 વત્તા 1 આવી રીતે છૂટું પાડ. કેમ કે એકમનો અંક એકડો છે, એની સ્થાન કિંમત 1.
આ દશક છે, 2 ની સ્થાન કિંમત 20 અને 100 ની જગ્યાએ એકડો છે એટલે એની સ્થાન કિંમત 100. તો પહેલા તો 100 ને શું કહેવાય રોમન અંકમાં તો આપી દીધું છે કે 100 ને શું કહેવાય તો કે સી કહેવાય. પછી 20 ને શું કહેવાય તો કે x, 10 એટલે એક વાર x, તો 20 એટલે 2 વાર x થાય, બરાબર. એટલે 20 ને શું કહેવાય ડબલ x અને એકડાને શું કહેવાય તો કે i. હવે આ બધાને ભેગા કરી દો એટલે 121 સી ડબલ એક્સ આઈ. આ શું થઈ ગયું તમારું 121 આ જવાબ. હવે આવડી ગયું. હવે કોઈ પણ સંખ્યા તમને પૂછે ને કે આને રોમન અંકમાં શું લખાય, ખાલી આટલું યાદ હશે ને તમને 1 2 3 4 5 6 7 અક્ષર, 7 વસ્તુ યાદ રાખી લ્યો, મગજમાં એકદમ ફિટ કરી લો. તમને કોઈ પણ રોમન અંક રાતે ઉઠાડીને પૂછે ને તોય તમને આવડવું જોઈએ. હજી આપણે બીજા એક્ઝામ્પલ લઈએ વધુ પ્રેક્ટિસ માટે. ઓકે, ચાલો વધુ એક્ઝામ્પલ જોઈએ આપણે. 786. હવે 786 જો મેં અહીંયા લખેલું જ છે, બરાબર. 700 એટલે પહેલા તો આપણે સ્થાન કિંમત જોઈએ. 6 ની એકમ દશક 100, 6 ની સ્થાન કિંમત 6 એમને એમ, 8 ની શું થશે 80 ને 7 ની 700 એટલે 700 વત્તા 80 વત્તા 6. બસ હવે રોમન અંકમાં ગોઠવો. 700 ને શું કહેવાય ડાયરેક્ટ તો ખબર નહીં પડે, તો 500 એટલે આપણને ડી કીધા છે, તો 500 માં હજી 100 પ્લસ કરી તો 600 થાય, બીજા 100 પ્લસ કરી તો 700 થાય, એટલે 500 પ્લસ 100 પ્લસ 100 એટલે 700 થાય. તો 500 એટલે ડી. 500 એટલે શું કીધું છે તો કે ડી. એમાં બીજા 2 વાર 100 પ્લસ 100 એટલે સી, એટલે એક વાર સી પ્લસ બીજી વાર સી, થઈ ગયા 700. 500 એટલે ડી, 500 સી એટલે 100, 500 600 ને 700 થઈ ગયા. હવે 80 એટલે શું તો કે આપણને કીધું છે જો 50 એટલે એલ કીધું છે અને 100 એટલે સી એ કીધું છે. તો હવે 80 એટલે શું કેમ કરશો તમે? 50 આપણે આગળના દાખલામાં પણ જોયું કે આપણે 50 એટલે એલ અને 3 વાર બીજા 10 ઉમેરી 60 70 80 એમ કરીએ તો એલ 50 પછી 60 70 અને 80 થઈ ગયા. 80 50 60 70 80. આ એક્સેસ એટલે શું તો કે એક વાર 10 એક્સ, બીજી વાર એક્સ ને ત્રીજી વાર એક્સ. પછી 6 એટલે શું તો કે 5 એટલે વી છે, તો 6 એટલે એક વાર વી, આ 5 અને બીજી વાર એકડો એટલે શું આઈ 6. સમજાણો? હવે બધાને મિક્સ કરી દો એટલે 786 ડી સી સી એલ 3 વાર એક્સ વી અને આઈ. આનો જવાબ આવી ગયો શું 786 ને રોમન અંકમાં આવી રીતે લખાય છે ને. હવે 1532. તો સૌથી પહેલા તો સ્થાન કિંમત લખો. હવે જો આમાં એકમ દશક 100 ને પછી 1000 એટલે 1 ની સ્થાન કિંમત થશે 1000 વત્તા 5 ની સ્થાન કિંમત થશે 500, 3 ની થશે 30 અને 2 ની રહેશે એમને. હવે 1000 ને શું કહેવાય આપી જ દીધું છે કે 1000 ને કહેવાય એમ રોમન અંકમાં. 500 ને શું કહેવાય તો કે 500 ને કહેવાય ડી. 30 ને શું કહેવાય તો કે 3 વાર એક્સ એટલે 30 થયા, 3 વાર એક્સ એટલે 30 અને 2 ને શું કહેવાય તો કે 2 વાર આઈ. હવે આ બધાને મિક્સ કરી દો એટલે 1532 એમ ડી 3 વાર એક્સ અને 2 વાર આઈ. આ તમારો જવાબ શેનો તો કે 1532. પછી 444 એટલે શું તો સ્થાન કિંમત લખો. એકમ દશક 100 400 વત્તા 40 વત્તા 4. 400 ને શું કહેવાય તો કે 500 એટલે ડી આપેલા, 500 માંથી 100 માઇનસ કરી તો 400 થાય, તો ડી માંથી 100 એટલે સી, ડી માંથી એક વાર સી માઇનસ કરશે એટલે 400 થાય. એટલે લખાઈશું આને આપણે માઇનસ કરશી એટલે 500 માંથી 100 માઇનસ કરી 400 થાય, લખાઈશું સી ડી. શું કામ તો કે જ્યારે માઇનસ કરવાનું હોય ત્યારે મોટી સંખ્યા આ બાજુ લખવાની, બરાબર. વત્તા 40 એટલે શું તો કે 4 વાર એક્સ ના કરી નાખતા, 10 એટલે એક વાર એક્સ છે, કેમ કે 4 વાર રોમન અંકમાં એકી સાથે એક સંખ્યા તમે ન લખી શકો. તો 40 કેમ આવે તો કે 50 એટલે એલ આપ્યા છે, એલ માંથી એક વાર 10 બાદ કરી એટલે 40 થાય, તો એક્સએલ એટલે 40, 50 માંથી 10 બાદ. અને 4 એટલે 5 એટલે વી આપ્યા છે, 4 એટલે શું 5 માંથી 1 બાદ કરી એટલે શું થશે 4, તો 5 4 નું થશે આઈવી. હવે બધાને ભેગા કરી દો સી ડી એક્સએલ આઈવી. આ તમારો શેનો જવાબ તો કે 444. આ રીતે રોમન અંકમાં તમારે લખવું પડે, પણ એટલી ખબર પડવી જોઈએ જ્યારે સરવાળો કરવાનો હોય ત્યારે ડાબી આ બાજુ મોટી સંખ્યા લખવાની અને બાદબાકી કરવાની હોય ત્યારે આ બાજુ મોટી સંખ્યા, એટલે એ ગોટા ન થાય, બરાબર. એના માટે આ ટેબલ છે ને એક વખત ગોખી લેજો, બરાબર. તો અહીંયા આપણું રોમન અંકનું આખું ચેપ્ટર પૂરું થાય છે, બધું જ આમાં આવી ગયું. ઓકે, અને તમારા આગળના વિડીયો જોવા જ્યાંથી મેં સ્ટાર્ટ કરેલું રોમન અંક એ પણ તમને પ્લેલિસ્ટમાં મળી જશે. નવા હોય લોકો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ રિઝનિંગ સિરીઝ મેં પહેલા ચેપ્ટરથી રોમન અંકથી સ્ટાર્ટ કરી છે, એટલે આમાં જોડાયેલા રહેજો. હું આમાં અલગ અલગ ચેપ્ટરના વિડીયોઝ મૂકતી રહીશ. મેથ્સની પણ ચાલુ કરી છે, બેઝિક સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, એ પણ તમને પ્લેલિસ્ટમાં મળી જશે. એમાં પણ હું રોજ અલગ અલગ ચેપ્ટર મૂકતી રહીશ, બરાબર. તો ફરી પાછા મળીશું નવા વિડીયોમાં અને નવા ચેપ્ટરના રિઝનિંગના. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.